Good morning, Jai Shri Krishna, dear students. In last lecture, we learned sacrifice and gain. Now, uh, second impact, second impact of change in profit loss sharing ratio is revaluation of assets and liability. Assets ને liability પર પણ એની ઇમ્પેક્ટ થતી હોય તો એના માટે આપણે શું કરવું પડે? રિવેલ્યુએશન કરવું પડે. વોટ ઇઝ રિવેલ્યુએશન? રિવેલ્યુએશન એટલે શું? રિવેલ્યુએશન એટલે એટ પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુ ઓફ એસેટ્સ એન્ડ લાયબિલિટી. એટલે એસેટ ને લાયબિલિટીની એટ પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુ કેટલી છે, એટલે કે ઇન શોર્ટ દેશી ભાષામાં જો કહીએ તો આપણી પાસે જે એસેટ છે એને અત્યારે આપણે માર્કેટમાં સેલ કરીએ તો એમની કિંમત કેટલી આવી શકે, બરાબર છે? જે કિંમત આવી શકે ઇટ ઇઝ રિવેલ્યુએશન વેલ્યુ, એટલે એની પુનઃ મૂલ્યાંકન કિંમત, નવી કિંમત. ફોર એક્ઝામ્પલ, ઇન બેલેન્સ શીટ મકાન ₹1 લાખ, મકાન વેલ્યુ ઓફ ₹1 લાખ, 1 લાખ રૂપિયાનું મકાન હોય, અત્યારે આપણે બેલેન્સ શીટમાં હોય, અત્યારે આપણે ધારો કે એની કિંમત કઢાવવી હોય. વેલ્યુએશન કરાવવું મતલબ એક દેશી ભાષામાં જો કહીએ તો કિંમત કઢાવવી, ઇટ ઇઝ કોલ્ડ વેલ્યુએશન. તો મોબાઈલ હોય આપણી પાસે, અત્યારે આપણે બજારમાં જઈએ અને પેલા શોપવાળાને પૂછીએ કે આ મોબાઈલના કેટલા રૂપિયા આવે, તો એમ કે 5,000 રૂપિયા આવે, તો આપણે મોબાઈલની કિંમત કઢાવેલી કહેવાય. એ જે 5,000 રૂપિયા કહે છે ઇટ ઇઝ વેલ્યુએશન પ્રાઇસ. એ વેલ્યુએશન એની પ્રાઇસ છે, એની કિંમત છે કે અત્યારે 5,000 આવી શકે. સેમ એઝ લેન્ડને આપણે બિલ્ડિંગ છે એની વેલ્યુએશન કરાવીએ. ઇન બેલેન્સ શીટ બુક વેલ્યુ ઇઝ 1 લાખ રૂપીસ, 1 લાખ રૂપિયા બેલેન્સ શીટની અંદર બિલ્ડિંગની વેલ્યુ છે. અત્યારે આપણે માર્કેટમાં એની પ્રાઇસ કરાવીએ તો 10 લાખ રૂપીસ થાય. 10 લાખ રૂપીસ ઇઝ અ વેલ્યુએશન પ્રાઇસ ઓફ બિલ્ડિંગ. એ વેલ્યુએશન પ્રાઇસ છે બિલ્ડિંગની. ઓકે, તો વેલ્યુએશન એટલે ઇન સિમ્પલ લેંગ્વેજની અંદર એટ પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુ, માર્કેટમાં અત્યારે એની કેટલી વેલ્યુ ઊભી થઈ શકે, ઇટ ઇઝ વેલ્યુએશન પ્રાઇસ. ટૂંકમાં આપણે અત્યારે વેચવા જઈએ તો કેટલા ઉપજી શકે તે વેલ્યુએશન પ્રાઇસ. ઓકે, વેલ્યુએશન પ્રાઇસ, વેલ્યુએશન શું કામ કરાવવું પડે? વાય ડુઈંગ વેલ્યુએશન? શું કામ વેલ્યુએશન આપણે કરાવવું પડે? તો એક એક્ઝામ્પલ લઈએ, એનાથી આખું એનું લોજિક તમને ખ્યાલ આવી જશે. ફોર એક્ઝામ્પલ, A, B and C are partners in partnership form. Their profit loss sharing ratio is 2:2:1. 3 પાર્ટનર છે, પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો 2:2:1 છે. Before 10 years, partners A, B and C has purchased one land of ₹1 lakh. 1 લાખ રૂપિયાની અંદર 10 વર્ષ પહેલાં એ લોકો એક જમીન લે છે. પછી એની અંદર એ લોકો ડેવલપમેન્ટ કરે છે, એને લેવલિંગ કરે છે, પછી એ પર કન્સ્ટ્રક્શન કરે છે, એક્સેટ્રા. આ બધું એ લોકો કરે છે અને લેન્ડ ડેવલપ કરે છે. આફ્ટર 10 years, 10 વર્ષ પછી એની વેલ્યુ સપોઝ 10 લાખ રૂપિયા થઈ જાય. એટલે કે 10 વર્ષ પછી જો વેચવામાં આવે તો એના 10 લાખ રૂપિયા આવશે, બરાબર છે? માર્કેટ વેલ્યુની 10 લાખ રૂપિયા છે. ઇટ ઇઝ કોલ્ડ રિવેલ્યુએશન વેલ્યુ. ઓકે, 10 લાખ રૂપિયા આવે તો જો એ વેચી દે તો 10 લાખ આવે, તો 1 લાખમાં 10 લાખ આવે એટલે 9 લાખ રૂપિયા વધી જાય. તો એ 9 લાખ રૂપિયા શું થયો? પ્રોફિટ થયો. તો એ પ્રોફિટ પર રાઇટ કોનો હોય? પાર્ટનર્સનો, બરાબર? ઇન પ્રોપોર્શન ઓફ 2:2:1. અકોર્ડિંગ ટુ profit loss sharing ratio, A received 3,60,000, B received 3,60,000 and C received 1,80,000. જો સેલ કરી દઈએ તો, પણ એને સેલ નહીં થાય, એને સેલ કરતા નથી, બરાબર? એને સેલ કરતા નથી. 10 વર્ષ પછીની વેલ્યુ 10 લાખ રૂપિયા થઈ જાય છે. 10 લાખ રૂપિયામાં સેલ કરીએ તો 9 લાખ રૂપિયા પ્રોફિટ થાય. 9 લાખ રૂપિયા પ્રોફિટ છે એને જો આપણે એનું પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો 2:2:1 છે તેમાં શેર કરીએ તો અત્યારે આપણે જણાવ્યું એ પ્રમાણે 3,60,000, 3,60,000 રિસીવ્ડ બાય A, 3,60,000 રિસીવ્ડ બાય B એન્ડ 1,80,000 રિસીવ્ડ બાય C. એટલે આ રીતના એ લોકો પ્રોફિટ
શેર કરી શકે ઇફ પ્રોપર્ટી આર સેલ. જો પ્રોપર્ટી સેલ કરશું તો, નહીં સેલ કરશું તો એઝ ઇટ ઇઝ જ રહેશે. તો જો પ્રોપર્ટી સેલ કરશું તો એ લોકો પ્રોફિટ આ રીતે ડિસ્ટ્રીબ્યુશન કરશે, પણ પ્રોપર્ટી સેલ થતી નથી. બરાબર, પ્રોપર્ટી સેલ થતી નથી. આફ્ટર 10 years સેલ કર્યા વગર પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરી દેશે. પાર્ટનર્સ હેવ ડિસાઇડેડ ટુ ચેન્જ their profit loss sharing ratio is 1:1:1. એટલે 2:2:1 છે, એની જગ્યાએ એ લોકો 1:1:1 કરી દે છે. હવે આ કરી દીધું, એ લોકો જે પેલે લેન્ડ છે પરચેસ કરેલી એને એ લોકો ધ્યાન પર લીધી નથી. આપણે માની લઈએ કે એ લોકો ધ્યાન પર લીધી નથી. હવે એનું રિઝલ્ટ શું આવશે જોજો. પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરી દીધો. ચેન્જ કરવાના ટાઈમે જે પેલી લેન્ડ છે એને આપણે ધ્યાન પર નથી લીધી. ધ્યાન પર નહીં લઈએ તો એનું રિઝલ્ટ શું આવશે? ચેન્જ કરી દીધો આપણે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો. આફ્ટર ચેન્જ ઇન પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો, પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કર્યા પછી સપોઝ પ્રોપર્ટી આપણે સેલ કરી દઈએ આફ્ટર 2 or 3 days, પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કર્યા પછી 2 થી 3 દિવસની અંદર આપણે પ્રોપર્ટી સેલ કરી દઈએ. સેલ કરી દઈએ એટલે એની એઝ પર માર્કેટ વેલ્યુ 10 લાખ રૂપીસ વી હેવ ટુ રિસીવ. આપણે 10 લાખ રૂપીસ લઈ લેશું એટલે 9 લાખ રૂપીસ પ્રોફિટ આપણે ગેઇન કરીશું. ઓકે, પ્રોફિટ ગેઇન કર્યો. પ્રોફિટ જે છે એ શેર શામાં થશે? પ્રોફિટ લોસ શેરિંગ રેશિયોમાં. નાવ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ઇઝ 1:1:1. બરાબર, એટલે પાર્ટનર્સ એ રિસીવ 3 લાખ રૂપીસ, પાર્ટનર્સ બી 3 લાખ રૂપીસ અને પાર્ટનર્સ સી 3 લાખ રૂપીસ. તો બિફોર પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરીએ એ પહેલાં જો પ્રોપર્ટી સેલ કરી દઈએ, પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરીએ એ પહેલાં પ્રોપર્ટી સેલ કરી દઈએ તો પાર્ટનર્સ એ હેવ રિસીવ 3,60,000, બી હેવ 3,60,000 and C have 1,80,000. After change in profit loss sharing ratio, profit loss sharing ratio ચેન્જ કરી દીધા પછી સેલ કરીએ તો પાર્ટનર્સ એ હેવ રિસીવ્ડ 1 લાખ, બી હેવ 1 લાખ and C also પાર્ટનર્સ એ રિસીવ 3 લાખ, પાર્ટનર્સ બી 3 લાખ અને પાર્ટનર્સ સી 3 લાખ. તો તમે વિચાર કરો કે એ વ્યાજબી થશે કે નહીં થશે. ફોર એક્ઝામ્પલ આપણે 31st માર્ચે આપણે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરીએ. ચેન્જ ઇન પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો આપણે આ ડેટે ચેન્જ કરીએ. હવે માની લઈએ કે જે 10 વર્ષ પહેલા જે પ્રોપર્ટી પરચેસ કરેલી છે એ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરીએ એના આગલા દિવસે આપણે એને સેલ કરી દઈએ તો 10 લાખ રૂપિયા આવે એટલે 9 લાખ રૂપિયા પ્રોફિટ થશે. તો 3 પાર્ટનર્સને આપણે શેર કરીએ, એ, બી ને સી. આ પેલા પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો કેટલો હતો? 2:2:1. એટલે એના અકોર્ડિંગ પાર્ટનર્સ એ 3,60,000 મળશે, બી ને 3,60,000, સી ને 1,80,000. જો આ પહેલા આપણે સેલ કરી દઈએ તો, પણ આ પછી સેલ કરીએ, 1 એપ્રિલે સેલ કરીએ, પ્રોફિટ સેમ રહેશે 9 લાખ. 1:1:1. And according partners A have received 3 lakhs, B received 3 lakhs and C also received 3 lakhs. આ રીતનું થાય. જો બિફોર કરીએ તો અને આફ્ટર કરીએ તો આ રિઝલ્ટ આવે. તો તમે વિચાર કરો કે એક જ દિવસમાં ફેરફાર થાય તો પાર્ટનર્સ એ ને લોસ થાય 60,000, બી ને લોસ થાય 60,000, સી ને ગેઇન થાય 1,20,000. હવે તમે વિચાર કરો આ પ્રોફિટ આ 2-3 દિવસની અંદર થયો નહીં. આ જે 9 લાખ રૂપિયા જે પ્રોફિટ થયો છે આપણે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરી એના પહેલા વેચીએ કે પછી વેચીએ?
બરાબર, પ્રોફિટ 9 લાખ રૂપિયા છે, તો પ્રોફિટ જે 9 લાખ રૂપિયા થયો એ આ 2-3 દિવસની અંદર થયો નહીં. આ પ્રોફિટ થવાનું રીઝન શું છે? તો કે 10 વર્ષની અંદર જે આ લોકોની જે પાર્ટનર્સની 10 વર્ષની અંદર જે આ પાર્ટનર્સની જે એફર્ટ છે એના લીધે 9 લાખ રૂપિયા પ્રોપર્ટીની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ છે. બરાબર છે. તો એ 10 વર્ષની અંદર પાર્ટનર્સે બધું શેર, અસેટ, લાયબિલિટી, પ્રોફિટ, લોસ, એવરીથિંગ શેર ઇન 2:2:1. એ લોકો 10 વર્ષની અંદર બધું જ 2:2:1 ની અંદર શેર કર્યું છે. તો એ ઇન બિટવીન જે ગેઇન થયું છે એ પણ શામાં શેર થવું જોઈએ? 2:2:1. જો આને આપણે સ્કીપ કરી દઈએ, પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરીએ ત્યારે પ્રોપર્ટીની વેલ્યુએશન કરીએ જ નહીં, ને ચેન્જ કર્યા પછી જો આપણે એની વેલ્યુએશન કરીએ કે એને સેલ કરીએ તો રિઝલ્ટ આ આવશે. તો બે પાર્ટનર્સને લોસ થશે, ઇનજસ્ટિસ થશે, એ લોકોને જસ્ટિસ નહીં થશે, અને પાર્ટનર્સ સીને ફાયદો થઈ જશે, એ ને બી ને લોસ થશે. એફર્ટ એકચ્યુઅલી 2:2:1 હતી, અને પ્રોફિટ એ લોકો શેર કરશે 1:1:1. સો પાર્ટનર્સ એ એન્ડ બી બંનેને લોસ થશે. એટલે એવું ન થાય, આવું ન બને. એટલે જ્યારે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય ત્યારે ચેન્જ થયા પછી વેલ્યુએશન કરવાની જગ્યાએ જ્યારે ચેન્જ થશે ત્યારે જ રીવેલ્યુએશન કરવામાં આવશે એસેટનું, અને વેલ્યુએશન કરશે એટલે 9 લાખ રૂપિયા થશે તો એને 2:2:1 શેર કરી દેશે. બરાબર, જે પ્રોફિટ કે લોસ જે કંઈ થાય એ 2:2:1 શેર કરી દેશે. આફ્ટર 1 એપ્રિલ, હવે એપ્રિલ છે એની વેલ્યુ 10 લાખ રૂપીસ થઈ જશે. બરાબર, અને પ્રોપરેશન ઇન 1:1:1. બરાબર, પાછું ધારો કે 10 વર્ષ પછી એ લોકો પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરે ત્યારે પાછું એનું આ જે લેન્ડ છે 10 લાખ તેનું વેલ્યુએશન કરવામાં આવશે. વેલ્યુએશન કરતા એની વેલ્યુએશન પ્રાઇસ 25 લાખ રૂપીસ આવશે, તો 15 લાખ રૂપીસ પ્રોફિટ થશે. તો એ જે આ ઓલ્ડ પ્રોપરેશન છે તો એની અંદર શેર થઈ જશે. પછી ન્યૂ પ્રોપરેશન 3:2:1 થાય તો પછી ત્યાર પછી જે આવશે 3:2:1 શેર થશે. તો એનું લોજિક થયું. બરાબર, આ બધુંની સમજ પડી ગઈ તો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દઉં કે 10 વર્ષની અંદર જમીન ડેવલપ આ લોકોએ જૂના પાર્ટનરોએ કરી, ઓલ્ડ પાર્ટનરોએ કરી છે. બરાબર, તો એના લીધે એની વેલ્યુ 9 લાખ રૂપીસ ઇન્ક્રીઝ થશે. તો એનો એડવાન્ટેજ ઓલ્ડ પાર્ટનરને જવો જોઈએ ઇન ઓલ્ડ પ્રોપરેશનમાં જવો જોઈએ. એક દિવસ આમ તેમ થાય, બરાબર, જો એ પહેલાં વેચતે, બરાબર, જો પહેલાં જે જમીન વેચતે, ચેન્જ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ જે કર્યો એમાં એપ્લાય કરી એ પહેલાં વેચતે તો 3,60,000, 3,60,000 ને 1,80,000 મળતે, ને એ વ્યાજબી છે. કારણ કે 9 લાખ રૂપિયા એ એકી દિવસે નથી વધી ગયા, 10 વર્ષમાં વધ્યા. 10 વર્ષમાં બોથ પાર્ટનર્સ શેરિંગ એવરીથિંગ ઇન 2:2:1, બધું જ એ લોકો 2:2:1 શેર કર્યું છે. તો જે 10 વર્ષની અંદર જે એની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ છે 9 લાખ રૂપીસ, એ પણ લોજિકલી જોઈએ તો 2:2:1 શેર થવી જોઈએ. આફ્ટર જો કરવા જઈએ તો 1:1:1 જ થશે. એપ્લાય થઈ ગયા પછી તો બધું 1:1:1 જ થાય. તો એક પાર્ટનર્સને લોસ થાય, અમુક પાર્ટનર્સને લોસ થાય, અમુકને ગેઇન થાય. આવું ન બને એટલા માટે જ્યારે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય કોઈ બી રીઝનથી, એડમિશન થાયને ચેન્જ થાય, રિટાયરમેન્ટ થાયને ચેન્જ થાય, કે નોર્મલી પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય, પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થાય એટલે રીવેલ્યુએશન કરવું જ પડશે. ચેપ્ટર નંબર 5 ને 6 એની અંદર એડમિશન ને રિટાયરમેન્ટ છે. બરાબર, તો એડમિશન થશે એટલે પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ થશે. ચેન્જ થશે એટલે ઓબ્વિયસલી ત્યાં પણ આ અસેટને લાયબિલિટીનું રીવેલ્યુએશન કરવું પડશે. રીવેલ્યુએશન એટલે અત્યારે આપણે માર્કેટમાં વેચવા ગઈએ તો એના કેટલા રૂપિયા આવે તે. બરાબર, એકદમ દેશી ભાષામાં વાત કરીએ તો અત્યારે માર્કેટમાં જે કોઈ પણ અસેટ છે કે લાયબિલિટી છે એને આપણે વેચવા જઈએ તો એના કેટલા રૂપિયા આવે એ રીવેલ્યુએશન થશે. તો રીવેલ્યુએશન કેવી રીતના થાય તો એ અત્યારે આપણે જોવાની જરૂરિયાત નથી. રીવેલ્યુએશન
બધી અસેટનું બધી અસેટ જે ખરી બધીની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોય. લેન્ડ, મશીનરી, ગુડવિલ બધાને અલગ અલગ પ્રકારની અસેટ છે, એટલે એની વેલ્યુએશનની મેથડ પણ અલગ અલગ હોય. જે મેથડથી આપણે લેન્ડની વેલ્યુએશન કરી શકીએ એ મેથડથી આપણે શેરની વેલ્યુએશન નહીં કરી શકીએ. જમીનના ભાવ કઢાવવા હોય આપણે, ધારો કે ચીખલીની અંદર કોઈ પ્રોપર્ટી છે, બરાબર છે, એનો આપણે ભાવ કઢાવવો હોય, એપાર્ટમેન્ટ હોય એમાં ફ્લેટનો ભાવ કઢાવવો હોય, તો આપણે પહેલાં પૂછીએ કોઈને કે ભાઈ શું ચાલે, જે બિલ્ડર હોય એને તો એ 35 લાખ રૂપિયા આપણને કહે, તો પહેલાં આપણે તપાસ કરીએ કે ભાઈ 35 લાખ રૂપિયા કહે છે બરાબર છે કે નથી એમ. તો તેના માટે આપણે જો અજાણતા હોઈએ તો આપણે શું કરીએ, આજુબાજુ જે બધા એપાર્ટમેન્ટો છે એની અંદર અને ચીખલીની અંદર કેટલો ભાવ ચાલે છે આપણે તપાસ કરી લઈએ, બરાબર. ચીખલીની અંદર એની જ બાજુના એપાર્ટમેન્ટમાં ધારો કે 20 લાખ ચાલતા હોય તો આપણે કહે ભાઈ આ એરિયાનો ભાવ જ 20 લાખ રૂપિયા છે, તું 35 હાના માંગે એમ. કન્સ્ટ્રક્શન ધારો કે ફેસિલિટી હોય તો કદાચ થોડા ઘણા આમ તેમ થાય, આટલા બધા આમ તેમ થોડા થાય એમ, બરાબર ને. તો આપણે એ હિસાબેની વેલ્યુએશન કરી શકીએ. હવે એ જ મેથડથી તમે પછી લેન્ડ બિલ્ડિંગની થઈ શકે, પણ એ જ મેથડથી તમે પછી ગુડવિલની વેલ્યુએશન કરો તો એ નહીં થઈ શકે. પછી તમે બીજી કોઈ ફર્નિચરની તમે વેલ્યુએશન એ રીતના કરો તો એ નહીં થઈ શકે, બરાબર ને. કારણ કે ફર્નિચર તો જે ચીખલીમાં મળે તે કદાચ સેમ સુરતમાં પણ મળે, બરાબર ને. એટલે એ મેથડથી ફર્નિચરની વેલ્યુએશન નહીં થઈ શકે. બધાની વેલ્યુએશનની મેથડ અલગ અલગ હોય અને એ બધાના ચેપ્ટર તમે જેમ જેમ આગળ ભણશો તેમ તેમ આવતા જશે. અહીંયા તો આપણને ડાયરેક્ટ રીવેલ્યુએશન પ્રાઇસ કેટલી છે એ આપી જ દીધેલી હશે. આપણે એ વિચારવાનું છે કે રીવેલ્યુએશનને કારણે એની ઇફેક્ટ શું થાય એ આપણે વિચારવાનું છે. હવે પહેલી આપણે અત્યારે ડિસ્કશન કરી રીવેલ્યુએશન શું કામ કરવામાં આવે, બરાબર. તો એનું આપણે જોયું, આ લોજિક આખું જોયું. એની સમજ પડી હોય તો પણ તમે સમ ગણી શકો, બરાબર. પણ સમ ગણવું એટલું પૂરતું નથી, આપણને લોજિક ખબર પડવી જોઈએ કે આપણે રીવેલ્યુએશન શું કામ કરવાનું છે, બરાબર. તો તેનું આ લોજિક થયું કે કોઈ પાર્ટનર્સને અન્યાય ન થાય એટલા માટે આપણે રીવેલ્યુએશન કરવું પડે. હવે આ રીવેલ્યુએશન જે કરીએ એની ઇફેક્ટ આપવાની હોય, તો એની ઇફેક્ટ આપવા માટે આપણે રીવેલ્યુએશન અકાઉન્ટ્સ બનાવવામાં આવશે. રીવેલ્યુએશન અકાઉન્ટનો સેકન્ડ નેમ છે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. પ્રોફિટ લોસ અકાઉન્ટ નથી, પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ છે. રીવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ લાઈક P&L અકાઉન્ટ. હવે અકાઉન્ટ શું કામ બનાવવામાં આવે તો જુઓ, આપણે અસેટ ને લાયબિલિટીનું રીવેલ્યુએશન કરવાનું હોય. બેલેન્સ શીટની અંદર જે અસેટ ને લાયબિલિટી હોય બધી અસેટ ને લાયબિલિટીનું રીવેલ્યુએશન કરવાનું હોય. તો એમાં 3 પોસિબિલિટી હોય રીવેલ્યુએશન કરીએ તો 3 પોસિબિલિટી. ફર્સ્ટ પોસિબિલિટી કે જે બેલેન્સ શીટની અંદર અસેટની જે વેલ્યુ હોય એ જ વેલ્યુ માર્કેટમાં પણ હોય, બરાબર. તો જે બેલેન્સ શીટમાં વેલ્યુ હોય એ જ માર્કેટમાં વેલ્યુ હોય, તેનાથી કોઈ પ્રોફિટ કે લોસ થતો નથી. આપણે એક્ઝામ્પલમાં જોયું કે રીવેલ્યુએશન કરીને જે પ્રોફિટ થતો છે એ ઓલ્ડ પાર્ટનરને શેર કરી દેવાનો હોય અને લોસ થતો હોય તો એ પણ શેર કરી દેવાનું હોય. પણ જે ઇક્વલ હોય ત્યાં આપણે એવું કંઈ આવતું નથી. 10 વર્ષ પહેલાં લેન્ડ 1 લાખની લીધેલી હોય, 10 વર્ષ પછી પણ 1 લાખ જ હોય, તો કોઈ ઇન્ક્રીઝ ડિક્રીઝ થતું જ નથી કે એનાથી કોઈ પાર્ટનર્સને પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરવા પહેલાં શેર કરીએ કે પછી શેર કરીએ તો કોઈ ફરક પડે, બરાબર. તો રીવેલ્યુએશન આપણે કરીએ, એની કિંમત કઢાવીએ અસેટને લાયબિલિટીની માર્કેટમાં, તો 3 પોસિબિલિટી. જેટલી બુક વેલ્યુ છે એટલે બેલેન્સ શીટની અંદર જેટલી વેલ્યુ છે એટલી જ માર્કેટમાં પણ વેલ્યુ હોય, બરાબર છે. તો એ જ હોય તો કોઈ ઇફેક્ટ આપવી પડતી નથી. સેકન્ડ પોસિબિલિટી, બુક વેલ્યુ હોય એના કરતાં માર્કેટમાં વેલ્યુ વધારે હોય. અને થર્ડ પોસિબિલિટી, બુક વેલ્યુ હોય એના કરતાં માર્કેટમાં વેલ્યુ ઓછી હોય. તો આપણે 2 કન્ડિશનની અંદર ઇફેક્ટ આપવી પડે. બુક વેલ્યુ કરતાં માર્કેટ વેલ્યુ વધારે હોય તો, અને બુક વેલ્યુ કરતાં માર્કેટ વેલ્યુ ઓછી હોય તો. એટલી હોય તો કોઈ ઇફેક્ટ આપવાની થતી નથી. તો બુક વેલ્યુ કરતાં માર્કેટ વેલ્યુ વધારે હોય તો શું, બુક વેલ્યુ કરતાં માર્કેટ વેલ્યુ ઓછી હોય તો શું,
revaluation account is like a P&L account. એટલે P&L account જેવું છે revaluation account. P&L account જેવું છે એટલે P&L account માં બે સાઈડ આવશે, ક્રેડિટ ને ડેબિટ. આપણે જોઈ ગયા બરાબર. ડેબિટ સાઈડ શું આવે P&L account માં? એક્સપેન્સ એન્ડ લોસ. ક્રેડિટ સાઈડ શું આવશે? ઇન્કમ એન્ડ ગેઇન. ઓકે, એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ઇઝ લાઈક પ્રોફિટ લોસ અકાઉન્ટ. એટલે પ્રોફિટ લોસ અકાઉન્ટના જે કેરેક્ટરિસ્ટિક છે એ જ આમાં આવશે. પ્રોફિટ લોસ અકાઉન્ટના કેરેક્ટરિસ્ટિક શું છે? ડેબિટ સાઈડ લોસ આવશે, ક્રેડિટ સાઈડ ગેઇન આવશે, બરાબર ને? પ્રોફિટ લોસ અકાઉન્ટમાં એટલે આમાં પણ ક્રેડિટ સાઈડ ગેઇન આવશે, ડેબિટ સાઈડ લોસ આવશે. ઓકે, હવે લોસ ને ગેઇન કેવી રીતના આપણે મેઝર કરવાના? તો પહેલા અસેટની વાત કરીએ. અસેટનું વેલ્યુએશન કરીએ તો મેઇન એમ ત્રણ પોસિબિલિટી. એક ઇન્ક્રીઝ, ડિક્રીઝ એન્ડ સ્ટેબલ. સ્ટેબલમાં તો કોઈ ઇફેક્ટ આપવી જ નહીં પડે. ફર્સ્ટ પોસિબિલિટી ઇન્ક્રીઝ એન્ડ સેકન્ડ પોસિબિલિટી ડિક્રીઝ. ઇફ assets are increase, એસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થશે તો શું થાય? તમે વિચાર કરો. એસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો આપણને પ્રોફિટ થાય કે લોસ થાય? તમે વિચાર કરો. 1 લાખની આપણી જમીન છે, 1 લાખનું આપણું બિલ્ડિંગ છે. રિવેલ્યુએશન કરીએ તો એની કિંમત 10 લાખ રૂપિયા થઈ જાય, તો 9 લાખ રૂપિયા વધી જાય. તો એસેટ ઇન્ક્રીઝ, બરાબર? એસેટ ઇન્ક્રીઝ થઈ તો 1 લાખની જમીનના જે 10 લાખ થઈ જતા હોય, 9 લાખ વધી જતા હોય તો શું કહેવાય? પ્રોફિટ કહેવાય. એટલે ઇન્ક્રીઝ ઇન એસેટ it is called profit. Opposite, decrease in asset it is called loss. Okay, liability. If liability is increased, it is called loss. લાયબિલિટી ઇન્ક્રીઝ થાય તો લોસ થશે. 1 લાખની લાયબિલિટી હોય, લાયબિલિટી વધીને 1,50,000 થઈ જાય, 50,000 લાયબિલિટી ઇન્ક્રીઝ થાય. લાયબિલિટી ઇન્ક્રીઝ થશે એટલે લોસ થશે. ડિક્રીઝ ઇન લાયબિલિટી ઇટ ઇઝ પ્રોફિટ. એટલે પ્રોફિટ લોસના આ મેઝર છે, બરાબર? આ નોટ ડાઉન કરી લેજો. હવે આટલું ધ્યાન રાખો એટલે રિવેલ્યુએશન અકાઉન્ટનો આખો ફોર્મ આપેલો છે ટેક્સ્ટ બુકની અંદર, એ મોડે નહીં કરવું પડે. એની જર્નલ આપેલી છે, એ જર્નલ પણ તમારે મોડે નહીં કરવી પડે. ખાલી આટલી ફોર્મ્યુલા સમજી લેવાની, બરાબર? એસેટની અંદર ઇન્ક્રીઝ થશે તો રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થશે, ડિક્રીઝ થશે તો રિવેલ્યુએશન અકાઉન્ટ લોસ થશે તો ડેબિટ થશે. લાયબિલિટી ઇન્ક્રીઝ થશે, ડિક્રીઝ થશે. હવે રિવેલ્યુએશન અકાઉન્ટ શું કામ બનાવીએ? આ બનાવવાનું રીઝન શું છે? અસેટ તો અસેટ એક નહીં હોય, ઘણી બધી અસેટ હોય ને બધી અસેટમાં સરખી ન હોય, બરાબર? માની લો કે આપણે લેન્ડનું રિવેલ્યુએશન કરીએ. લેન્ડનું રિવેલ્યુએશન કરીએ તો 1 લાખ રૂપિયાની લેન્ડ હોય એને વેલ્યુ 10 લાખ રૂપિયા થઈ જાય, 9 લાખ રૂપિયા ઇન્ક્રીઝ થાય. ઇન્ક્રીઝ થી એટલે પ્રોફિટ થયો. પ્રોફિટ આપણે ચેન્જ, પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ચેન્જ કરીએ, એપ્લાય કરીએ એ પહેલાં આપણે એને શેર કરી દઈએ, બરાબર? શેર કરી દીધું પછી સેકન્ડ એસેટ બિલ્ડિંગ આપણે રિવેલ્યુએશન કરીએ તો 10 લાખનું બિલ્ડિંગ હોય તો એની રિવેલ્યુએશન પ્રાઇસ 8 લાખ રૂપિયા થઈ જાય, એટલે 2 લાખ રૂપિયા લોસ થઈ જાય. તો એ લોસ આપણે પ્રોફિટ આપણે આપી દીધો તો લોસ આપણે પાછી સામે લેવી પડે. તો આપણે એક એસેટમાં રિવેલ્યુએશન કર્યું, પ્રોફિટ આપણે પાર્ટનર્સને શેર કરી દે તો પછી પાછું લેવાનું, બરાબર? આપવાનું લેવાનું, એના કરતાં ફાઇનલ હિસાબ થઈ જાય એમ કે જેટલી પણ પ્રોફિટ થશે એ બધા ક્રેડિટ સાઈડ આવશે, લોસ થશે ડેબિટ સાઈડ, પછી જે ફાઇનલ રહેશે એ આપણે શેર કરી દેવાનું. કેવું છે? સિમ્પલ વસ્તુ છે કે મારે તમને 100 આપવાનો હોય તમારી પાસે 50 લેવાનો હોય, બરાબર છે? તો સીધો હિસાબ હું તમને 50 આપી દઉં એટલે વાત પતી જાય એમ. તમારી પાસે 100 લેવો ને પછી હું તમને પાછો 50 આપું
બરાબર, એના કરતાં બેટર એ કે વચ્ચેનો જે છે તે તમને આપી દેવામાં આવે, જે કંઈ હિસાબ રહેતો હોય તે. તો આમાં બી એ રીતે તો આપણે કાલથી આના સોંગ સ્ટાર્ટ કરીશું, બરાબર.